અમૃત મહોત્સવ મનાવે છે સરકાર કે ભાઈ અમૃત મહોત્સવ આવી ગયો, અમૃત કાળ ચાલે છે, અમે વિકાસ કરી નાખ્યો. આપણે નર્મદા ડેમમાં આપણા ગામો ગયા છે. અહીંયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને પ્રતિમાની બાજુના ગામમાં 15 કિલોમીટરના તુરખેડા ગામમાં આવી ઘટના ઘટી એ આપણા માટે શરમથી માથું ઝૂકી જાય. કેમ કે આપણે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે. આ નર્મદા ડેમ હોય એમાં આપણે ગામો આપ્યા છે, આપણને પાણી કામ મળ્યું છે, આજે નથી મળ્યું તો એમણે નર્મદા ડેમમાં આપણા ગામો લીધા તો પાણીમાં પણ આપણને અનામત આપવી જોઈએ ને. એમણે કહેવું જોઈએ કે ભાઈ નર્મદાનું આટલું પાણી જે લોકો આદિવાસીઓ વિસ્થાપિત થઈ એમને આપીશું. એ પાણી અનામતના રૂપે આપવું જોઈએ, તે પણ નથી મળતું. આજે આપણે હમણાં મને શિક્ષકો માટે આપણે રજૂઆત કરી કે શિક્ષકો અમારે ત્યાં નથી. કેમ સરકારને ખબર નથી? સરકારને ખબર જ છે અહીંયા શિક્ષકો નથી, જાણી જોઈને નથી મુકતી. હમણાં આપણે ત્યાં ગરીબ કલ્યાણ મેળો હતો કે નહીં? બધાને